મેષ રાશિના જાતકો 4 થી 8 માર્ચ સુધીનો સમય તમારા માટે સામાન્ય નથી. આ દિવસોમાં લેવાયેલો એક નિર્ણય આગળના કેટલાય અઠવાડિયા સુધી અસર કરશે. કેટલાક લોકો માટે આ સમય પ્રગતિ લાવશે તો કેટલાક માટે પરીક્ષા જેવી પરિસ્થિતિ ઊભી કરશે. તેથી આ રાશિફળ અંત સુધી જરૂર સાંભળજો. સમગ્ર સમયની અસર આ દિવસોમાં તમારી અંદર ઉર્જા અને આત્મવિશ્વાસ ખૂબ રહેશે. તમને લાગશે કે હવે કંઈક મોટું કરવું છે, અટકવું નથી. પણ મેષ રાશિની એક કમજોરી છે, ઉતાવળ. જો તમે ઉતાવળમાં નિર્ણય લેશો તો નાનું નુકસાન પણ થઈ શકે. 4 અને માર્ચ ખાસ મહત્વના દિવસો રહેશે. 7 માર્ચે થોડી માનસિક અસ્વસ્થતા અનુભવાઈ શકે. ધીરજ રાખશો તો આ સમય તમને આગળ ધપાવશે. કારકિર્દી અને ધંધો કરતા લોકો માટે ઓફિસમાં નવી જવાબદારી મળી શકે. સિનિયર તમારી કામગીરીની નોંધ લેશે. કોઈ મહત્વપૂર્ણ મીટિંગ અથવા ચર્ચા થઈ શકે. જો તમે બિઝનેસ કરો છો, 6 માર્ચ આસપાસ નવો ગ્રાહક અથવા કોઈ નવી ઉદ્યોગ કામના કરશો તો સારું છે. તમે તેમાં 5 સ્ટાર કન્સલ્ટન્ટ આસપાસ નવો ગ્રાહક અથવા કોન્ટેક્ટ મળી શકે. ભાગીદારીમાં વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી રહેશે. નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય મધ્યમ છે. વિચારપૂર્વક આગળ વધો. ઓનલાઈન કામ કરનાર લોકો, YouTube/સોશિયલ મીડિયા, અચાનક રિસ્પોન્સ અથવા વ્યૂઝમાં વધારો થઈ શકે. જૂનો કન્ટેન્ટ પણ ફરીથી ચાલવાની શક્યતા છે. પૈસા અને આર્થિક સ્થિતિ, આવક સામાન્ય રીતે સારી રહેશે, પરંતુ ખર્ચ પણ વધી શકે. 4 અથવા 7 માર્ચે અચાનક ખર્ચ આવી શકે. જૂનો બાકી પડેલો પૈસો પાછો મળવાની શક્યતા. મોટું રોકાણ કરવાનું હોય તો 8 માર્ચ પછી વિચારવું સારું. આ સમય દરમિયાન જોખમ ઓછું લો. પ્રેમ અને સંબંધોમાં થોડી ગરમાવો આવી શકે. જીવનસાથી સાથે ગેરસમજ ટાળવી. ઈગો છોડશો તો સંબંધ વધુ મજબૂત બનશે. સિંગલ લોકો માટે નવી ઓળખાણની શક્યતા. 7 માર્ચે ભાવનાત્મક ચર્ચા થઈ શકે. શાંતિ રાખવી જરૂરી. પરિવાર અને સ્વાસ્થ્ય. પરિવારમાં થોડો મતભેદ થઈ શકે, પણ વાતચીતથી ઉકેલ આવશે. વડીલની સલાહ લાભદાયી રહેશે. સ્વાસ્થ્યમાં માથાનો દુખાવો અથવા થાક, ઊંઘ અને પાણીનું ખાસ ધ્યાન રાખવું. અંતિમ સંદેશ.